નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુંજ ગુજરાતની. અમદાવાદ શહેરમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક હચમચાવી દેતી લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર જાહેર રસ્તા પર એક યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ સનસનીખેજ હત્યાકાંડ સામાન્ય નાગરિકોની નજર સામે ખેલાતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક યુવકની ઓળખ હરેશભાઈ પટણી તરીકે થઈ છે, જે મેઘાણીનગર વિસ્તારમાં જ આવેલા લક્ષ્મીનગરનો રહેવાસી હતો. આજે 2 જૂનની સવારે આશરે સવારે 11 વાગ્યાની આસપાસ હરેશ પોતાના ઘરની બહાર નીકળીને રિક્ષામાં બેસી ગુલબર્ગ સોસાયટી પાસે સમય પસાર કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને હરેશ સાથે કોઈ બાબતે બોલાચાલી શરૂ કરી હતી. જોતજોતામાં આ બોલાચાલીએ અત્યંત ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સામે આવેલા શખ્સો અચાનક જ છરીઓ કાઢીને હરેશને મારવા માટે પાછળ દોડ્યા હતા અને જાહેર રોડ ઉપર જ તેના પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં જીવ બચાવવા માટે હરેશ દોડ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તે અસારવા ગુજરાતી સ્કૂલ નજીક ગુલબર્ગ સોસાયટીની બહાર મુખ્ય માર્ગ પર જ ચક્કર ખાઈને ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. જાહેર રોડ ઉપર જ ભાઈની હત્યા કરી દેવામાં આવતા બહેન દ્વારા ભારે આક્રંદ કરવામાં આવ્યું હતું. ભારે રોષ અને રોકકળ સાથે પરિજનોએ ન્યાયની માગ કરી. ગાંધીનગર વિસ્તારમાં ગુલબર્ગ સોસાયટીની સામે એક માણસ હરેશ દશરથભાઈ પટણી જ્યારે જતો હતો તો 2 અજાણ્યા ઈસમો બાઇક ઉપર આવીને છરાના ઘા કરીને એની મૃત્યુ નિપજાવી છે. પોલીસ તુરત જ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે જે વિગતો સામે આવી છે, 2 અજાણ્યા ઈસમો બાઇક ઉપર આવીને છરો મારીને હત્યા કરી છે. કોઈ જૂની દાવત હોય કે કોઈ બીજો કોઈ પ્રકરણ એની બધું એંગલ ઉપર પોલીસે ત્યારે તપાસ હાથ ધરી છે. એનો અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ સામે નથી આવ્યો, તેમ છતાં પોલીસે તમામ એંગલો પર તપાસ કરી રહી છે.